પાટણ જિલ્લાના પોલીસ અધિકારીના આદેશ અનુસાર શંખેશ્વર પોલીસ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરાયા હતા તેમજ પેમ્પલેટ આપી સમજણ પણ આપવામાં આવી હતી। જિલ્લાના પોલીસ અધિકારીના આદેશ અનુસાર શંખેશ્વર ખાતે પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોથી અવગત કરાવ્યા। વાહન ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરાવ હોય તેવું વાહન ચાલકોને પોલીસ દ્વારા હેલ્મેટ પહેરાવી તેમજ ટ્રાફિકને લાગતા નિયમોની પત્રિકા આપી વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું હોય તથા લોકો નિયમોનું પાલન કરતા નથી ત્યારે રોડ ઉપર અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે પોલીસ પોતાની ફરજ બજાવતી હોય છે અને લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાનું સમજાવતી હોય છે, જેમાં હેલ્મેટ પહેરવો, સીટ બેલ્ટનો ઉપયોગ કરવો, રોંગ સાઈડમાં ડ્રાઇવ ના કરવું, વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ ન કરવો, રસ્તા પર વાહનો ખોટી રીતે પાર્કિંગ ન કરવા, પરમિટ જેટલા પેસેન્જર ભરવા, દરેક વાહનોનો વીમા ઉતારવો અનિવાર્ય હોય છે। તો વીમા વગર વાહન ચલાવવું નહીં, કોઈપણ પ્રકારનો નશો કરી વાહન ચલાવવું નહીં જેવું નિયમોનું સમજણ આપતી પત્રિકાઓ શંખેશ્વર પોલીસ સ્ટેશનના એસઆઈ પ્રવીણસિંહ અમૃતજી તેમજ તેમના સ્ટાફ સાથે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરીએ તેમજ અન્યની જિંદગી બચાવી તેવા સૂત્રો સાથે શંખેશ્વર પોલીસ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિક નિયમો અવગત કરાવવામાં આવ્યા હતા। વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ પાટણ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।